હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટનો સિસ્ટમનો પરિચય વિશે આપણે વાત કરી રહ્યા હતા. ગઈ વખતે બેઝિક ઇન્ફોર્મેશન લીધી હતી કે શું છે ડેટાબેઝ કેવી રીતે કામ કરે છે, કોને ડેટાબેઝ કહેવાય, એના વિશે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે ડેટાબેઝ કેવી રીતે બનાવે છે, કયા મોડ્યુલ્સનો ઉપયોગ કરે છે, એના વિશે આજના ચેપ્ટરમાં એના વિશે આપણે માહિતી મેળવીશું. આ બહુ બેઝિક કન્સેપ્ટ છે, જેનાથી તમને આગળના જે ચેપ્ટર નંબર 10, 11, 12 એ આનાથી જ તમને ખબર પડશે. તો દરેક વસ્તુને ધ્યાનથી લેજો, સમજજો. બીજી વસ્તુ કે આ જે કન્સેપ્ટ છે એ આપણે 12થની અંદર પણ યુઝ કરવાના છીએ. આ જ વસ્તુઓ 12થમાં આવશે. અમુક શબ્દ એ બધા 12થમાં આવશે, અને કયા શબ્દ 12થમાં આવશે, કેવી રીતે યુઝ કરીશું, એ પણ હું તમને આગળ ડીપમાં ભણાવીશ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં લઈએ બેઝનો પરિચય. હવે બેઝના પરિચય વિશે આપણે વાત કરતા હોઈએ તો એક ફૂલ ફોર્મ આવે છે, એ બરાબર યાદ રાખજો. એ જનરલી જે આપણે ગવર્મેન્ટની જે એક્ઝામો હોય છે એની અંદર પણ વારંવાર પૂછાતું હોય છે, અને એનું પૂરું નામ છે RDBMS. આઈ થિંક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા DBMS શું છે, તો ઇટ્સ અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આર લાગી જાય એનો મતલબ શું થયો? તો આરને આપણે રિલેશનલ કહીએ છીએ. રિલેશનલ એટલે સંબંધાત્મક, સંબંધ જે ધરાવતા હોય એને આપણે શું કહીએ છીએ? રિલેશનલ. તો RDBMSનું પૂરું નામ શું થઈ જાય છે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર યાદ રાખજો. જે બી અત્યારની જે એક્ઝામો હોય છે એની અંદર બી પૂછાતું હોય છે, બોર્ડની એક્ઝામમાં બી પૂછાય છે, આપણે 12થની આપીશું તો એમાં બી પૂછાતું હોય છે. તો બરાબર સમજી લેજો. RDBMSનું પૂરું નામ શું છે? ઇટ્સ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે એક વસ્તુ સમજાવું છું, એના પછી આમાં આપણે આગળ જઈએ. એક ઉદાહરણ સમજી લઈએ. કોઈ બીની સાથે જો આપણે સંબંધ ધરાવતા હોઈએ તો કામ કેવું રહે? ઇઝી થઈ જાય છે, સરળ થઈ જાય છે, અને તમે વ્યક્તિ સાથે સારી રીતે કોમ્યુનિકેશન કરી શકો છો, રાઈટ? તો આ મોડેલ જે છે એ ડેટા સાથે સંબંધ ધરાવે છે, કે ઘણા સાથે આપણે એક જ સંબંધ હોય, ઘણા સાથે એક કરતાં વધારે સંબંધ હોય, 1 to many ટાઈપનો. આપણે 10મામાં જો તમે ભણ્યા હોય તો MS એક્સેસમાં તમે આ રિલેશનશિપ ભણીને આવ્યા છો, 1 to 1, 1 to many, many to many. આનાથી શું ફાયદો થાય? તો તમે કોઈ પણ પ્રકારના ગૂંચવાડા વગર સરળતાથી એકદમ ઇઝીલી તમે કોઈ પણ ડેટા એક્સેસ કરી શકો છો. એટલા માટે બેઝ એ રિલેશનલ મોડલ આધારિત છે. રિલેશનલ મોડલ આધારિત છે, જેનાથી તમે ઇઝીલી ડેટાબેઝનો ડેટા સરળતાથી એક્સેસ કરી શકો છો. ઓકે, તો બેઝ એ કેવા મોડલ આધારિત છે? તો રિલેશનલ મોડલ આધારિત. તો RDBMSનું પૂરું નામ શું છે? તો RDBMSનું પૂરું નામ છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, તો અહીંયા મેઇન શું હોય? તો વૈવિધ્યસભર ઇન્ફોર્મેશનની ગોઠવણી એ ટેબલના સ્વરૂપે તેનો સંગ્રહ છે. ડેટ મીન્સ કે ટેબલના સ્વરૂપે એ ડેટાને સાચવે છે. ટેબલ આપણે જાણીએ છીએ ને, HTMLમાં બનાવ્યું હતું. એક્સેલ યાદ હોય તો ઊભી લાઈનને આપણે રો કહીએ છીએ, આડી લાઈનને આપણે શું કહીએ છીએ? રેકોર્ડ, રાઈટ? એના જેવું જ ટેબલ એવા સ્વરૂપે હોય. તો રિલેશન મોડલના આ વિચાર ઉપર તે કેન્દ્રિત છે. કેવું હોય? તો દ્વિપરિમાણીય કોષ્ટકના ડેટાની ગોઠવણી, કે જેને આપણે રિલેશનલ કહીએ છીએ. આ દ્વિપરિમાણીય કેમ કીધું? તો મેં તમને કીધું કે ઊભી લાઈનને આપણે શું કહીએ છીએ? કોલમ. આડી લાઈનને શું કહીએ છીએ? રો. તો પરિણામ કેટલા થયા? 2. કયા? તો રો અને કોલમ. દેટ્સ વાય એને શું કહેવામાં આવે છે? દ્વિપરિમાણીય કોષ્ટકની જે ડેટાની ગોઠવણી હોય એને આપણે શું કહીએ છીએ? રિલેશનલ કહીએ છીએ. હવે આ મોડલની શોધ કોને કરી, અથવા કોને આ બનાવેલું છે? તો ડૉક્ટર EF કોડ દ્વારા આ ડિઝાઇન કરવામાં આવેલું છે, અને ગણિતની સેટ થિયરી તરીકે આધારિત છે. ગણિતની જે સેટ થિયરી છે એના ઉપર આ આધારિત છે. ક્લિયર? ખબર પડશે? તો એકવાર ફરીથી બોલીએ. RDBMSનું પૂરું નામ શું છે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એમાં વૈવિધ્યસભર ગોઠવણી છે એના સ્વરૂપે કરવામાં આવે છે, તો ટેબલ સ્વરૂપે. તમે જે કંઈ બી ઓનલાઈન ફોર્મ ભરો છો, કોઈ બી સંસ્થાનો, અથવા કંઈ પણ JEE નીટ કે ગમે તે, એનો ડેટા આખરે તો ટેબલમાં જ સેવ થતો હોય છે. બેકએન્ડમાં ટેબલ જ હોય. ઓકે, તો શું કહે છે કે વૈવિધ્યસભર ઇન્ફોર્મેશનની ગોઠવણી હંમેશા ટેબલ સ્વરૂપે જ કરવામાં આવે છે.
તો કેવી હોય તો દ્વિપરિમાણીય કોષ્ટકમાં ડેટાની ગોઠવણી જે હોય એને આપણે રિલેશન કહીએ છીએ, રિલેશનલ્સ. ઓકે, કોને બનાવ્યું છે બેઝ? તો ડૉક્ટર EF કોડે આ સોફ્ટવેર બનાવેલું છે. અને શેના આધારે બનાવ્યું છે? તો ગણિતની સેટ થિયરી ઉપર. તમને કદાચ નવાઈ લાગશે કે જે માસ્ટર ડિગ્રીઝ તમે કરતા હોય એમાં આજ બી કોમ્પ્યુટરનું કોઈ બી ફિલ્ડ હોય એમાં ગણિતને હંમેશા પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે. જો આપનું ગણિત સારું હોય તો આપ ઇઝીલી પ્રોગ્રામ્સ રન કરી શકો છો, સમજી શકો છો. ઓકે, તો રિલેશનલ મોડલની સફળતા પાછળનું એક કારણ તેની સરળતા છે. આજે કોઈ બી બજારમાં સોફ્ટવેર હોય એ સફળ ક્યારે થાય? તો જ્યાં ઇઝી તમે એને યુઝ કરી શકો છો. કોઈ બી વસ્તુ ઇઝીલી જો તમે યુઝર વાપરતા શીખી ગયું, સમજી લેવાનું એ પ્રોડક્ટ, એ વસ્તુ અથવા એ કોઈ બી વસ્તુ એ હંમેશા કેવી રહે? સફળ જ રહે. કારણ એ કેવી છે? સરળ. તો જ્યારે બી કોઈ બી સોફ્ટવેર બનતું હોય ને એ હંમેશા પહેલાં આ જ કન્સેપ્ટ ઉપર કામ કરે કે વધુમાં વધુ સરળ હોય અને યુઝર એને સરળતાથી સમજી શકે. ખબર પડશે? તો બેઝ એ કયા મોડેલ આધારિત છે? રિલેશનલ મોડેલ આધારિત. RDBMS પૂરું નામ શું છે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. શેમાં ડેટા સંગ્રહ કરે? ટેબલમાં. અને જે કોષ્ટક કેવું કોષ્ટક હોય? તો દ્વિપરિમાણીય કોષ્ટક હોય, જેમાં આપણે એને શું કહીએ છીએ? રિલેશનલ કહીએ છીએ. કોને બનાવ્યું છે? તો ડૉક્ટર EF કોડ દ્વારા આ ડિઝાઇન કરેલું રિલેશનલ મોડલ છે, જે ગણિતની સેટ થિયરી પર કામ કરે છે. અને આનું સફળ થવાનું કારણ શું છે? તો કેવું છે? એકદમ સરળ. તો હવે એક કન્સેપ્ટ શીખવાડું છું, એ આપણે આગળ અમુક ચેપ્ટરમાં શીખીશું. ઓબ્જેક્ટ. આ શબ્દ સાંભળી રાખજો, આપણે 12મામાં પણ આ શબ્દ ઉપર કામ કરવાનું છે. હા, તો ઓબ્જેક્ટ કોને કહેવાય? તો દુનિયાની કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુ દુનિયાની, એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. યાદ રહેશે? અને દરેક ઓબ્જેક્ટ પોતાની લાક્ષણિકતાઓ લઈને આવે. આ બે શબ્દ ઉપર 12માના 3 ચેપ્ટર ટકેલા છે, ઓબ્જેક્ટ અને એના લક્ષણો. જેમ કે ઓબ્જેક્ટ એટલે વસ્તુ થાય અને એની દરેક લાક્ષણિકતા હોય. ચલો એક ધારો કે વ્યક્તિ લઈ લો, માણસ લઈ લો. તો માણસ એ આખરે તો વસ્તુ જ છે, રાઈટ? તો માણસ એ ઓબ્જેક્ટ થયો. એની લાક્ષણિકતા શું હોય? તો એનું નામ હોય, એનું એડ્રેસ હોય. આ બધીની લાક્ષણિકતાઓ કહેવાય. તો દરેક ઓબ્જેક્ટ હોય ને એ લાક્ષણિકતાઓ લઈને આવી. જેમ કે સ્ટુડન્ટ એ ઓબ્જેક્ટ કહેવાય. એની લાક્ષણિકતા શું? એનું રોલ નંબર હોય, નામ હોય, એડ્રેસ હોય, એનો ક્લાસ હોય, એની ફીસ હોય, એનો સ્ટાફ હોય, લાઈક ધેટ. ઓકે, તો ચલો જોઈએ. ડેટાબેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ છે. ભાઈ ડેટાબેઝ છે, બેઝ એટલે ઘણું બધું હોય, તો ડેફિનેટલી એમાં શું હોય? તો ઓબ્જેક્ટનો સંગ્રહ થતો હોય. હવે ઓબ્જેક્ટ એટલે શું હોય? તો આવા ક્વેશ્ચનની અંદર જવાબ તમારે શું મૂકવાનો? આપેલ તમામ. તો ઓબ્જેક્ટ કેવા હોય? તો ટેબલ હોય, ક્વેરી હોય, રિપોર્ટ અને એપ્લિકેશન મોડ્યુલથી એ ઓળખાય છે. ઓકે, તો ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ હોય. કોણ હોય? તો ટેબલ હોય, ક્વેરી હોય, રિપોર્ટ હોય અને એપ્લિકેશન હોય. ક્લિયર? ખબર પડશે? તો બેઝની શોધ કોને કરી હતી? ડૉક્ટર EF કોડે. કઈ સેટ થિયરી પર ચાલે છે? તો ગણિતની સેટ થિયરી પર ચાલે છે. RDBMSનું પૂરું નામ શું છે? તો રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ચલો હવે એક હું ઉદાહરણ આપું છું, તમે એને સમજો. તો સૌથી પહેલાં ક્લાસની અંદર આપણે સર શું કરે? પહેલાં ભણાવે છે. ભણાવે એટલે તમારા અંદર માહિતીને એ લોકો ઉમેરે છે કે તમારા માઇન્ડમાં સમજાવશે. હવે તમે માહિતી બરાબર સમજી ગયા છો, લેક્ચર સરે લીધું છે, એના પછી શું લેવાય? તમારી એક્ઝામ લેવાય છે. એક્ઝામ લેવાય છે, રાઈટ? હા, એક્ઝામ લીધા પહેલાં જો તમને ખ્યાલ હોય તો તમારા પ્રશ્નો હોય છે. કંઈ બધું સર ભણાવી દે પહેલી જ વારમાં અને આપણને બધું આવડી જાય છે? ના, આપણે સરને શું કરીએ છીએ? પ્રશ્નો પૂછીએ છીએ. તો સર આપણે જ્યાં ડાઉટ કહીએ ને, ડાઉટ સોલ્યુશન હોય છે, ડાઉટ રાખીએ છીએ આપણે, ડાઉટ સેક્શન. તો જેની અંદર આપ લોકો શું કરો છો? એના ક્વેશ્ચન પૂછો છો કે આ કેવી રીતે કામ કર્યું છે, આ કેમનું આવ્યું, રાઈટ? એના પછી છેલ્લે તમે શું આપશો? એક્ઝામ આપશો. એક્ઝામ આપો છો, પેપર આવે છે, ખાલી જગ્યા પૂર્વક એવા પ્રશ્નો પૂછાય છે, આ પેપર આપી રહ્યો છો. એના પછી તમારું રિઝલ્ટ આવે છે. તો આપણે જે ભણવાના છીએ ને એ બધું સેમ આના આધારિત છે. જેમ કે ટેબલ, એ આપણે જે બી શીખ્યા એ બધું ટેબલ. પછી આપણને શું થઈ? કે આપણે પ્રશ્ન નહીં, ક્વેરી છે, સમ ક્વેરી છે, તો પ્રશ્ન પૂછો છો તમે. એના પછી તમે ફોર્મ આવે છે, આમ ફોર્મનો ઉલ્લેખ નથી પણ પાછળ આવશે. તો તમે ફોર્મ એટલે શું કરો છો? ખાલી જગ્યા પૂરો છો. એન્ડ ધેન છેલ્લે શું નીકળે છે? રિપોર્ટ. ઓકે, ક્લિયર? ખબર પડશે? તો ચલો ટેબલની વાત કરીએ. તો ટેબલની વાત કરીએ પહેલાં મને કહી દો
કે આપણે આજે 4 ઓબ્જેક્ટ ભણવાના છીએ: ટેબલ, ક્વેરી, રિપોર્ટ અને ફોર્મ. તમને શું લાગે છે આમાં સૌથી પહેલાં શું તૈયાર કરવામાં આવે? ટેબલ તૈયાર કરવામાં આવતું હશે, ક્વેરી તૈયાર કરવામાં આવતી હશે, રિપોર્ટ તૈયાર કરવામાં આવતું હશે. પહેલાં શું તૈયાર કરવામાં આવતું હશે જો આપને ખ્યાલ હોય તો? ઉદાહરણ બરાબર સમજ્યા હશો તો આપ ઇઝીલી આનો આન્સર આપી શકશો કે સૌથી પહેલાં શું કરવામાં આવે છે: ટેબલ, રિપોર્ટ, ફોર્મ કે ક્વેરી? યસ, સૌથી પહેલાં શું હોય? ટેબલ બને. તો ચલો જોઈએ હવે. ટેબલ એ બેઝમાં RDBMS હોવાથી ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટે એક મૂળભૂત એકમ શું છે? ટેબલ છે. ઓકે, તો ટેબલમાં કઈ કઈ ઇન્ફોર્મેશનો તમારે ભરવી છે, નિર્ણય કરવાનો હોય છે, એ પહેલાં તમારે એન્ટિટી નક્કી કરવી પડે. હવે નવો પ્રશ્ન આવ્યો, આ એન્ટિટી એટલે શું? તો એન્ટિટી એ વાસ્તવિક દુનિયાનો ઓબ્જેક્ટ છે જેના વિશેની માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવાની છે. મેં તમને કીધું ઓબ્જેક્ટ એટલે વસ્તુનું આપણે બીજું એક નામ છે એન્ટિટી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એન્ટિટી એટલે વસ્તુ, રાઈટ, જે મેઇન છે એ. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે રાખવામાં આવે છે. હવે આ એટ્રીબ્યુટનું પાછું શું કહેવાય? એન્ટિટી એટલે ખબર પડી શું કે કોઈ પણ વસ્તુ એટલે ઓબ્જેક્ટ, અને એના એટ્રીબ્યુટ એટલે લક્ષણો. જેમ કે કોઈ એમ્પ્લોય હોય, હું એમ્પ્લોય છું, તો મારું ડેટા શું હશે? તો મારું એમ્પ્લોય આઈડી હોય, મારું નામ હોય, મારો હોદ્દો હોય તે, રાઈટ. અને મારું નામ તો આપ જાણો જ છો, સ્નેહલ મેમ. તો મને કહેશો આમાં એન્ટિટી કોણ છે અને મારા લક્ષણો કયા છે? તો સ્નેહલ મેમ છે ને એક વ્યક્તિ છે. વ્યક્તિ હોય, વ્યક્તિ નામ શું હોય? લક્ષણો હોય. તો વ્યક્તિ તરીકે હું સ્નેહલ, તો સ્નેહલ એ શું થયું? એન્ટિટી થઈ. અને મારા લક્ષણો શું છે? તો મારો એમ્પ્લોય આઈડી છે, મારું નામ છે, મારો હોદ્દો છે, એ બધાને એટ્રીબ્યુટ કહેવાય. લક્ષણોને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? એટ્રીબ્યુટ કહીએ છીએ. અને એટ્રીબ્યુટ કયા સ્વરૂપે હોય? સ્તંભ સ્વરૂપે હોય. ઓકે, ક્લિયર? ખબર પડશે? તો વન્સ મોર કરીએ. ટેબલ એ RDBMSનો સંગ્રહ કરવાનો એક મૂળભૂત એકમ છે. પાયાનો હિસ્સો આ છે. પહેલાં ટેબલ બને, એના ઉપરથી બધું આગળ કામ થાય. એવી રીતે સૌથી પહેલાં આપણને શું કરાય? ટોપિક સમજાવવામાં આવે છે. એના પછી પ્રશ્ન ઊભા થાય. જો ટોપિક જ ના સમજાય ને આપણે જાતે પ્રશ્ન કરીએ, જે ચેપ્ટર સરે ભણાવ્યું જ ના હોય, તમે એનો પ્રશ્ન કરશો, સર આ કેવી રીતે આવ્યું? સર કાઢી મૂકશે બહાર, એવું પૂછતા નહીં કોઈને. ઓકે, ચલો. એન્ટિટી શું કહેવાય? તો એન્ટિટી એ વાસ્તવિક દુનિયામાં ઓબ્જેક્ટ છે જેની અંદર આપણે ડેટાનો શું કરીશું? સંગ્રહ કરીશું. ઓકે, એન્ટિટીના એટ્રીબ્યુટ તો હોય જ, એના આપણે કયા સ્વરૂપે ઊભા કરીશું? તો સ્તંભના સ્વરૂપે એને રાખવામાં આવે છે. બહુ ખબર ના પડે તો વેઇટ કરો, પાછળ સમજાવી દઉં છું આ કેવી રીતે કામ કરે છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અહીંયા ફિલ્ડ કોને કહેવાય ને રેકોર્ડ કોને કહેવાય? તો ફિલ્ડ એટલે ઊભી લાઈન, રેકોર્ડ એટલે આડી લાઈન. એક્સેલનું યાદ ના રાખતા હું, એક્સેલને ભૂલી જજો. હા, નતા ઘણા કોન્ફિડન્સ બતાવે. શું કહે મને? સેમ એમ ઊભી લાઈનને શું કહેવાય? કોલમ કહેવાય. આડી લાઈનને શું કહેવાય? રો કહેવાય. તો ના, અહીંયા એ નથી યાદ રાખવાનું. અહીંયા શું યાદ રાખવાનું છે? ઊભી લાઈનને આપણે શું કહીએ છીએ? ફિલ્ડ. અને આડી લાઈનને આપણે શું કહીશું? રેકોર્ડ. ઓકે, તો અહીંયા જુઓ, હવે પેલી વસ્તુ બદલાશે. શું? તો ઊભી લાઈનને આપણે તો શું કહીએ છીએ? એન્ટિટીના એટ્રીબ્યુટ કહીએ છીએ. અને જ્યારે આ બધા એન્ટિટીનો સમૂહ ભેગો થાય ત્યારે આપણે શું બનાવીએ છીએ? રેકોર્ડ. તો જુઓ, ટેબલમાં શું હોઈ શકે? ફર્સ્ટ નેમ હોય, તમારું લાસ્ટ નેમ હોય, એડ્રેસ હોય, સિટી હોય, બર્થ ડેટ હોય, જોઈનિંગ ડેટ હોય, કોન્ટેક્ટ નંબર હોય અને ડેઝિગ્નેશન હોય, રાઈટ. તો આ બધાને શું કહીએ છીએ? ઊભી લાઈનને આપણે શું કહીશું? એન્ટિટી કહીશું. એન્ટિટીના એટ્રીબ્યુટ બી કહીશું અને એનો ફિલ્ડ પણ કહીશું. ઓકે, અને જે નીચે ડેટા નાખ્યો છે ને, આર્યા, રોબીના, અખિલ, માજી, એ બધાના આડી લાઈન જે સ્વરૂપે હોય એના આપણે રેકોર્ડ કહીશું. ઓકે, ખબર પડે છે? આને કહેવાય ટેબલ. ટેબલ તમે ના જોયું હોય, ખબર ના પડતી હોય તો એથી આપ જોઈ શકો છો. તો RDBMS પૂરું નામ આવડશે ને? પૂરું નામ શું છે RDBMSનું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, તો એમાં ઊભી જે હોય એને આપણે શું કહીએ છીએ? એન્ટિટીના એટ્રીબ્યુટ કહીએ છીએ, એને ફિલ્ડ કહેવાય. અને જ્યારે આડી લાઈન હોય એને આપણે શું કહીએ છીએ? રેકોર્ડ કહીએ છીએ. ફિલ્ડના સમૂહને આપણે શું કહીએ છીએ? રેકોર્ડ. ઓકે, ખબર પડશે? ચલો જઈએ આગળ. ફોર્મની વાત કરી તો
તો ફોર્મ એ આપણે બધાએ જોયેલું છે, ઓનલાઈન તમે ફોર્મ જોયા જ હશે કેવા દેખાય તે. તો ફોર્મની અંદર આપણે જોયું છે કે ફોર્મ કેવી રીતે કામ કરે છે. તો ફોર્મની અંદર આપણે જો તમને યાદ હોય તો ખાલી જગ્યા પૂરો એ ટાઈપનું તમે ફોર્મ જોયું હશે. એની અંદર બધો ડેટા મૂકેલો હોય, માગેલો હોય, અને પછી તમે અંદર ડેટા ફિલઅપ કરો છો, ધેન તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે ફોર્મ સબમિટ થઈ જાય છે. ફોર્મ શું છે એ પાછળ આગળ થોડું ડેપ્થમાં હું સમજાવીશ. અત્યારે તો ફક્ત શું આપવાની છે, એમાં હાઇલાઇટ આપવાની છે. તો તમે બહુ ખબર ના પડતી હોય તો તમે ઓફલાઈન ફોર્મ, તમને 10માનું ફોર્મ હશે તો આ મેડમે પહેલાં તમને ક્લાસમાં એની પ્રેક્ટિસ કરાવી હશે. તો તમે લોકો શું કરો છો, અંદર ફોર્મની અંદર તમારું નામ નાખી શકો છો, બરાબર, બધી ડેટા ઉમેરી દો. પછી યાદ આવ્યું મેડમે કીધું કે એલસી પ્રમાણે નામ નાખવાનું હતું, તો તમે શું કરશો, એ ભૂલ થઈ ગઈ તો તમે એને બદલી શકો કે ના બદલી શકો? બદલી શકો છો. તમે એને બદલી નાખશો અને ફરીથી નવું મૂકશો, રાઈટ. પછી શું કરશો, મેમને આપી દો છો એટલે તમે એ મેમને જમા કરાયું કહેવાય. તો આ બધા કાર્ય તમે ઓનલાઈન ફોર્મમાં પણ કરી શકો છો. તો ચલો હવે ચોપડી પ્રમાણે જઈએ. તો ફોર્મ એ શું છે, તો નવા રેકોર્ડ ઉમેરવાની સુવિધા આપે, રેકોર્ડમાં ફેરફાર કરવાની સુવિધા આપે, અને ટેબલમાં જે ઉપલબ્ધ રેકોર્ડ હોય એ જોવાની પણ તમને જરૂર પડે તો એ તમને મદદ કરશે. એટલા માટે ફોર્મને એક ઓબ્જેક્ટ કહેવાય, રાઈટ. ચલો, જે ટેબલમાં ડેટા દાખલ કરવાની અને ટેબલમાં રહેલ સુધારા વધારા અથવા કાઢી નાખવાની પણ એ સગવડ આપે છે. જેમ કે ભૂલ થાય તો તમે એને રિમૂવ કરી શકો છો, સુધારા વધારા કરી શકો છો. આ બધા કાર્ય તમે કરી શકો છો. ચલો, એમાં સ્ટાઇલ, રેડિયો બટન, લિસ્ટ બોક્સીસ જેવા વિડેજ એટલે કહીએ ને આપણે વધારાની સુવિધાઓ આપેલી છે, જે ડેટાને અને ટેબલની સરળતાથી અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સગવડ પૂરી પાડે છે. જો તમે ફોર્મ ના જોયું હોય તો સ્ક્રીન ઉપર જોવા તમને દેખાય છે ફોર્મ, દેખાવામાં સેમ આ રીતનું ઓનલાઈન ફોર્મ તમને જોવા મળે છે. હવે વાત કરીએ ક્વેરીની. તો આપણે આજે ગૂગલનો યુઝ કરીએ છીએ, તમે બધા. ગૂગલ તમને દરેક પ્રશ્નનો સરસ રીતે જવાબ આપે છે. તો એકચ્યુઅલી તમે ગૂગલને કંઈ બી પૂછો છો તો ગૂગલ પાસે શું છે, ઘણો બધો ડેટા બેઝ છે, અને તમે જે કંઈ પ્રશ્ન પૂછો છો એને આપણે શું કહીએ છીએ, ક્વેરી કહીએ છીએ. તો તમે લોકો ગૂગલને શું કરો છો, ક્વેરી પૂછો છો અને એ તમને જવાબ આપે છે. હવે કશું નોટિસ કરી હશે તમે કે તમે જે ક્વેરી પૂછી હોય એ જ જવાબ આપે કે એની પાસે હોય બધું આપી દે. તમે સરને પૂછ્યું હોય, ચલો ખબર ના પડતી એક વસ્તુ કહું, આપણે સરે એક ચેપ્ટર ભણાવ્યું છે, 20 પેજનું ચેપ્ટર છે, એમાંથી તમને એક ટોપિક ખબર નહીં પડી તો સર એમ કહેશે ઉભા રહો હું પહેલેથી ચેપ્ટર ચાલુ કરું, તમે જોઈ લો. ના, તમે જેટલો પ્રશ્ન પૂછ્યો હોય તમને એટલી જ માહિતી આપે, એ વધારાની માહિતી આપતું નથી. તો કોઈ પણ ડેટાબેઝ પર્યાવરણમાં પ્રશ્ન પૂછવામાં આવેલો પ્રશ્ન, એટલે તમે જે પૂછો છો પ્રશ્ન, એને શું કહીએ છીએ આપણે, ક્વેરી કહીએ છીએ, કે જેમાં તમને મર્યાદિત જ ડેટા જોવા મળે છે. એ બધો ડેટા તમને સ્ક્રીન ઉપર બતાવતું નથી, એને આપણે શું કહીએ છીએ, ક્વેરી. તમને લિમિટેડ જ ડેટા મળે, બધો નહીં. હવે સૌથી છેલ્લું, ચલો વાત કરીએ રિપોર્ટ. રિપોર્ટ એટલે શું હોય, તો રિપોર્ટ એ ક્વેરીનું આઉટપુટનું હાર અને સ્તંભના સ્વરૂપે પ્રદર્શિત કરે છે. આઉટપુટ જે તમને બધું ડેટા આપશે નહીં, તમને થોડોક જ ડેટા તમને જોવા મળે, એને આપણે શું કહીએ છીએ, રિપોર્ટ. તો રિપોર્ટની ખાસિયત શું છે, તો ઇન્ફોર્મેશન સ્વરૂપે આઉટપુટ પેદા કરવામાં આવે છે, બરાબર. તમને બધો ડેટા જોવા મળે નહીં. હવે દરેકની ઈચ્છા શું હોય કે આઉટપુટ કેવું હોય, આકર્ષક હોવું જોઈએ. ગમે તેમ તમને ટાઈપ કરીને આપી દઉં તો તમે શું કહેશો, આ શું કહેવા માગે છે એ ખબર પડતી નથી. એટલા માટે તમારે અસરકારક વ્યવસાયી રિપોર્ટ કરવાની તમને સવલત આપવામાં આવે છે. વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆત રિપોર્ટ તરીકે ઓળખાય છે. કે તમે જે સરસ રીતે જો તમે ડેકોરેટિવ બનાવ્યો હોય તો કોઈને ગમે. ચલો, બેઝમાં અનેક વિવિધ જટિલ રિપોર્ટ્સ તમે તૈયાર કરી શકો છો, જેને ઉપયોગ સંસ્થાના મેનેજમેન્ટને નિર્ણય લેવામાં એ મદદરૂપ કરી શકે છે. જો રિપોર્ટ તમે સારો બનાવ્યો હોય તો એ સંસ્થા માટે ઘણો ઉપયોગી થાય છે. બહુ ખબર ના પડતી હોય તો તમે કોઈ બી જગ્યાએ તમે કોઈ વસ્તુ પરચેસ કરવા જાઓ છો દુકાનમાં, કોઈ પણ સારી કપડાની દુકાનમાં ગયા હોઈએ, બિલ આપવું તો મને તમને બેમાંથી એકેયને ગમતું નથી. હા, બિલ આપવું થોડું ગમે,
પણ એ લોકો બિલ કેવું વ્યવસ્થિત આમ ગોઠવેલું બનાવેલું હોય, ઊભી લાઈન આડી લાઈનમાં બિલ તમે જોતા હશો. જેવી વસ્તુની ડિમાન્ડ હોય ને એ રીતનું બિલ એ લોકો બનાવતા હોય, જેની અંદર એમની દુકાન એટલે સંસ્થાનું નામ હોય, ક્યાં પછી એનું એડ્રેસ હોય, એનો કોન્ટેક્ટ નંબર હોય, તમે જે વસ્તુ લીધી હોય એની ક્વોન્ટિટી હોય, ક્વોલિટી હોય, ક્વોન્ટિટી આપી હોય, પ્રાઇસ આપી હોય, છેલ્લે શું આપ્યું હોય, અમાઉન્ટ આપી હોય, જે તમને સારી રીતે હાઇલાઇટ થતી હોય. અત્યારના જીએસટી પ્રમાણેના બધા રૂલ્સ નીચે લખેલા હોય. આવું જો વ્યવસ્થિત તમે બિલ આપો તો યુઝરને ખબર બી પડે કે આ શું કહેવા માગે છે. અને જો તમે એને એક ચિઠ્ઠીમાં લખીને આપી દો તમારે આટલા પૈસા આપવાના છે, તો એને એ ગમશે નહીં. તો આવું જો સરસ મજાનું આકર્ષક જો તમારે બનાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રિપોર્ટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ચલો એકવાર નજર નાખી દઈએ આજે આપણે શું શું ભણ્યા છીએ એના ઉપર. તો સૌથી પહેલાં આપણે ભણ્યા આજે બેઝનો પરિચય. બેઝ શેના આધારે છે? રિલેશનલ મોડલના આધારે છે. એના આપણે શું કહીએ છીએ? RDBMS. ઇટ્સ અ પૂરું નામ શું છે એનું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ઇન્ફોર્મેશનની ગોઠવણી આપણે કયા સ્વરૂપમાં કરીએ છીએ? તો ટેબલ સ્વરૂપે કરીએ છીએ, રાઈટ. કેવી કોષ્ટકની ગોઠવણીઓ છે? દ્વિપરિમાણીય, એટલે રો અને કોલમ. અને એને આપણે શું કહીએ છીએ? રિલેશનલ કહેવામાં આવે છે. આની શોધ કોને કરી હતી? ડૉક્ટર EF કોડે કરી છે. ડૉક્ટર EF કોડ. જો ગુજરાતી ના દેખાતું હોય તો થોડું ઇંગ્લિશ યાદ રાખજો. કોને કરેલી છે? તો ડૉક્ટર EF કોડે કરેલી છે. શેના ઉપર આધારિત હતું? તો ગણિતની સેટ થિયરી ઉપર તે આધારિત છે. તમે એના ઉપરથી એને બનાવ્યું હતું. અને આ મોડલ ખૂબ જ સક્સેસ રહ્યું હતું. શા માટે? તો રિલેશનલ મોડલની એકદમ સરળતા હતી, સરળતાથી તમે યુઝ કરી શકો છો એટલા માટે. તો બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો શું કરે છે? સંગ્રહ કરે છે. કયા ઓબ્જેક્ટો? તો ટેબલ, ક્વેરી, રિપોર્ટ. એની મદદથી એ બધા ઓબ્જેક્ટનો શું કરે છે? સંગ્રહ કરે છે. એમાં આપણે પહેલું ભણ્યા હતા ટેબલ. ટેબલ એ કેવો એકમ છે? મૂળભૂત એકમ છે. ચલો, એ ડેટાના કયા સ્વરૂપે સાચવે છે? તો સ્તંભ અને હારના સ્વરૂપે. એને આપણે શું કહીએ છીએ? રિલેશનલ કહીએ છીએ. તો એન્ટિટી શું હોય? તો દુનિયામાં કોઈ બી વાસ્તવિક વસ્તુ એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ અને એને માહિતીનો સંગ્રહ કરીએ છીએ અને આપણે એન્ટિટી કહીશું. એટલે એક જાતનો ઓબ્જેક્ટ અથવા વસ્તુને આપણે એન્ટિટી કહીએ છીએ. ટીચર બી એન્ટિટી કહેવાય, સ્ટુડન્ટ બી એન્ટિટી કહેવાય, કોઈ ચેર પડી હોય તો એન્ટિટી કહેવાય, ટેબલ પડ્યું હોય તો બી એન્ટિટી કહેવાય. ટૂંકમાં કોઈ બી વસ્તુ એને આપણે એન્ટિટી કહીએ છીએ. હવે એન્ટિટીની એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપમાં સાચવવામાં આવે છે. હવે એન્ટિટીના એટ્રીબ્યુટ એટલે આપણે શું કીધું હતું? એના લક્ષણો. એને કયા સ્વરૂપે સાચવવામાં આવે છે? સ્તંભના સ્વરૂપે, ઊભા સ્વરૂપે. ચલો, મેં તમને ઉદાહરણ આપ્યું હતું ટેબલનું. તમે ટેબલ જોઈ શકો છો. ઊભી જે લાઈનો છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈન ડેટ, કોન્ટેક્ટ નંબર અને ડેઝિગ્નેશન્સ. તો આ બધાને આપણે ફિલ્ડ કહીએ છીએ. અને જે આડી લાઈનો હોય, આડી લાઈન એટલે રો, જેમાં ફિલ્ડનો સમૂહ હોય, એને આપણે રેકોર્ડ કહીએ છીએ. એના પછી ફોર્મ શીખ્યા. ફોર્મનું કાર્ય શું છે? તમને નવો રેકોર્ડ ઉમેરવા દે, રેકોર્ડમાં ફેરફાર કરવા દે, ને ટેબલ બનાવવાની જરૂર હોય તો ટેબલ બનાવવા દે. બરાબર. ક્વેરી. ક્વેરી એટલે શું કહેવાય? પ્રશ્ન પૂછવો. એને આપણે શું કહીએ છીએ? ક્વેરી કહીએ છીએ. પછી રિપોર્ટ્સ. તો આઉટપુટ અને સ્તંભના સ્વરૂપમાં પ્રદર્શિત થાય છે. અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે રિપોર્ટ કેવો હોવો જોઈએ? આકર્ષક હોવો જોઈએ, જેનાથી કોઈ પણ યુઝરને અથવા સંસ્થાને એનાથી શું થાય? ફાયદો થાય. ઓકે, ક્લિયર? આજે આપણે આટલું ભણ્યા. બરાબર સમજો. ખૂબ જ બેઝિક ટોપિક હતો, સરળતાથી આપ સમજી શકશો. ઓકે, ચલો, થેન્ક યુ.